સુરત શહેરને હચમચાવી નાખનારા 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી હતી। આ પ્રકરણમાં આરબીએલ બેંકની સુરત શહેરની 3 શાખાઓમાં સહારા દરવાજા, વેસુ અને વરાછાના કુલ 8 બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડ બાદ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। સુરતના 164 કરંટ બેંક એકાઉન્ટમાં દેશભરના 50 લાખથી વધુ બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન મળ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા 8 બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં કરંટ એકાઉન્ટ ખોલી આપવા બાબતે સીધી સંડોવણી હતી। ડીસીપી ભગીરથ ગઢવીએ આપેલી માહિતી મુજબ આ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ ખોટા સેટઅપ બનાવીને ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવા માંગે છે। તેમ છતાંય તેઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિયમોને નેવ મૂકીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા। આરોપીઓ દ્વારા કરંટ એકાઉન્ટ મેળવવા માટે આખું ટેક્સટાઇલ માર્કેટ અને દુકાનોનો સેટઅપ બનાવવામાં આવતો હતો અને ત્યારબાદ તેઓ બેંક કર્મચારીઓને ત્યાં બોલાવીને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવતા હતા। બેંક કર્મચારીઓ જાણતા હતા કે આ સેટઅપ ગણતરીના દિવસોમાં માત્ર એકાઉન્ટ ખોલાવવા માટે જ બનાવવામાં આવ્યું છે અને તેમ છતાંય તેઓ ત્યાં જઈને ફોર્મલ પ્રોસિજર કરતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા। ઉધના પોલીસને આવા ઘણા પુરાવા પણ મળ્યા છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક ગુનો નોંધવામાં આવ્યો હતો। એ સાયબર ફ્રોડનો ગુનો હતો। આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હતા, જે એમાઉન્ટ 1550 કરોડને થી પણ વધી ગઈ હતી। આ જે ટ્રાન્ઝેક્શન થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ, જે કરંટ એકાઉન્ટ્સ હતા। આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી। એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાઈ આવ્યું। આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય, જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય, એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે। પરંતુ આ જે એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, જે મ્યુલ એકાઉન્ટ છે, એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના, ઈરાદ જાદવાણી અને અન્ય લોકો, દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા। અને એ લોકો જ્યારે પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો। એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી, તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસિજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા। અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ 8 બેંક એમ્પ્લોઈઝને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે। એ 8 બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા, એક અરુણ ઘોઘારી, આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે, એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે, જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે। આ ઉપરાંત નરેશ માનાણી, કલ્પેશ કથિરિયા, કલ્પેશ કાકડિયા, મેન્સી ગોટી, આશીષ ઘડિયા, અનિલ જાની આટલા ટોટલ 8 એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા। અને આ સમગ્ર પ્રોસિજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુ ખૂટતી હોય, કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલતી વખતે, તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા। આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે
આ ગુનામાં ફર્ધર 8 બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે, કોઈકને 50,000, કોઈને 2 લાખ, કોઈને 20,000 એવી રીતના મળતા હતા, એની પણ વિગત મેળવી છે. આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે, કિરાત, દિવ્યેશ, વૃંદા, આ પ્રકારના જે આરોપીઓ છે, એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપ-લે કરતા હોય, એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તો એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતની એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસિજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝરપે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા. એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, જે મુખ્ય આરોપીઓ છે એમને, અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોય સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું.